આજની ધર્મકથા. પ્રણામ. તીર્થોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ વિજય નીતિસુરીશ્વરજી મહારાજાના જીવન ચરિત્રના અંતરંગ હિસ્સાઓની અંદર આપણે ડોક્યું કરી રહ્યા છીએ. સાહેબની એવી ક્ષણો કે જે ક્ષણો મહદઅંશે તો આપણને જાણમાં જ નથી, અને કદાચ કેટલીક ક્ષણો આપણને જાણમાં હોય તો પણ આપણે એના ઊંડાણમાં જવાનો પ્રયત્ન નથી કર્યો. પરમાત્માના શાસનની આ એક અત્યારે બહુ મોટી દયનીય સ્થિતિનો મૂળ કારણ છે કે એક બહુ મોટો વર્ગ છે કે જેને કઈ વસ્તુ જાણવાની ઈચ્છા જ નથી, એને ક્રિયા કરતા રહેવું છે. જાણવું એ એના સ્વભાવમાં જ નથી. કેટલોક વર્ગ એવો પણ છે કે જે એવું નહીં, જેને ક્રિયા કરવી છે તો જાણીને જ કરવી છે, પણ ત્યાં પણ પાછી એક મર્યાદા આવી જાય છે કે એને જાણવું છે પણ ઊંડાણમાં નથી જવું. એટલે એના કારણે હવે જે વર્ગ બચે છે કે જે જાણવા સાથે ઊંડાણમાં જવાના પ્રયત્નમાં પણ છે, એ વર્ગની સંખ્યા અતિશય મિનિમમ થઈ ગઈ. જે ધર્મ ઊંડાણથી જ પામવા લાયક છે, કારણ કે ઉપર છલ્લા છપછબિયા તો અનેક ધર્મો બીજા પણ આપણને કરાવી શકે એવા ધર્મોની વ્યવસ્થા એમાં છે. ક્રિયા આદિ ધર્મો, દાન ધર્મો, બીજા ઘણા બધા ધર્મો એની અંદર પણ છે. પણ પરમાત્માનું શાસન પામ્યાની વિશેષતા શું? તો કે ઊંડાણ. અહીંયા જે કર્મ વિજ્ઞાનના ઊંડાણ છે, જ્ઞાન મોક્ષ માર્ગના ઊંડાણ છે, હવે જે ઊંડાણમાં જ ડૂબકી નથી મારવી તો પછી આ લોકોત્તર ધર્મ પામ્યા પછીથી આપણે કેટલે અંશે એને સફળ કરી શકશું? નીતિસુરી મહારાજ સાહેબના જીવનના ઊંડાણમાં આપણે આ ડોક્યું કરીએ છીએ, ડૂબકી મારીએ છીએ એટલા માટે કારણ કે આ એવા મોતી સમાન હતા કે જે મોતી છપછબિયા કરવાથી મળે એમ નથી, એ સમુદ્રના પેટાળમાં જવાથી જ મળે. એવા જ એક મોતીની એક આભા, જે પ્રસંગ ગઈકાલે આપણે જોયો કે બેચરદાસ નામના ભાઈ આરાધકજીવ એમની પાસે આવ્યા, વાત કરી કે સાહેબ મારી દીક્ષાની ભાવના છે. અને ત્યારે આ પૂજ્ય નીતિ વિજયજી મહારાજ એ એમને કહે છે કે પહેલાં તમે ભણવા ઉપર ધ્યાન આપો, ભણી લો, થોડા અમારા આચારો પણ જુઓ, એ પછીથી તમે દીક્ષાનું નક્કી કરજો. એમની દીક્ષા થઈ મોડેથી, પણ નીતિ વિજય મહારાજ સાહેબ પાસે ન થઈ. નંબર 1, જે 2 પ્રશ્નો ઊભા થાય એમાંનો એક, નીતિ વિજય મહારાજ સાહેબે ત્યારે દીક્ષા કેમ નહીં આપી હશે? આપણી તો કલ્પનાનો જ વિષય છે આ. અને પ્રશ્ન નંબર 2, કે પોતાને વૈરાગ્ય થયો ત્યારે ધડાક દઈને ભાગી જતા હતા, એમાં એમને સંકોચ પણ નહોતો થતો, 5 વાર 6 વાર ભાગવાનો પ્રયત્ન. અને એક વ્યક્તિ જ્યારે કહે છે ત્યારે એને એવું કહેવાય છે કે તમે પહેલાં અમારા આચારો જુઓ. આપણે કલ્પના કરીએ કે આવું કઈ વૃત્તિમાંથી નીકળ્યું હશે સાહેબની. અને નીતિ વિજય મહારાજ સાહેબના સ્વભાવ, એમના જીવન ચરિત્ર પરથી જે પણ જાણવા મળે એ પરથી એટલું ચોક્કસ લાગે કે સાહેબમાં નિસ્પૃહિતા ટોચ કક્ષાની હતી. એટલે આપણે જે કલ્પના કરી શકીએ છીએ, કારણ કે આપણી પ્રકૃતિમાં લોભ અને લાલચ છે, એટલે આપણને સૌથી પહેલો જ વિકલ્પ આવો આવે કે શિષ્ય આવ્યા હોય, શિષ્ય બનવા કોઈ વ્યક્તિ, તો એને થોડી જવા દેવાય. પણ સાહેબના માનસિક વિકલ્પમાં છેલ્લે પણ આવો વિચાર નહીં હશે, કારણ કે એ નિસ્પૃહી હતા અને પરમ નિસ્પૃહી ગણાય. આવા ઉજ્જવળ લલાટ ધરાવતા શ્રાવકને પણ જો સાહેબ એમ કહેતા હોય કે પહેલાં તમે અમારા આચારો જુઓ, એ જાણો, એને સ્વીકારવા પ્રયત્ન કરો, એની અંદર આનંદ થવા દો અને પછીથી તમે દીક્ષા લો. આ એક પ્રકારનો માર્ગ પણ બતાવે છે. જ્યારે એમને ખ્યાલ આવ્યો હતો કે આ પટેલ જ્ઞાતિમાં જન્મેલા શ્રાવક, ભલે અત્યારે શ્રાવક પણ ઉપાડે છે, પણ પટેલ જ્ઞાતિમાં જન્મ્યા છે, એટલે આ નિસ્પૃહ શિરોમણી એવા ગુરુ ભગવંતે એ સમયે દીર્ઘદ્રષ્ટિ પણ વાપરી કે એવું પણ થઈ શકે કે એમને ભાવ થયા છે,
પણ એ ધર્મ આરાધના કરતાં કરતાં ચારિત્ર ગમે અને ચારિત્ર જીવન પાળવું એ બેનો જે ડિફરન્સ છે, જો એ સમજ્યા કે સમજાવ્યા વગર હું દીક્ષા આપી દઉં તો એવું બની શકે, એવી શક્યતા રહે કે એમની માટે આકસ્મિક રીતે જે પરિવર્તન આખો આચારનું આવે એ ભવિષ્યમાં નાનકડો પણ એમનો સંશ્લેષનો ભાવ અથવા અસ્વીકારનો ભાવ જન્માવી પણ શકે. અને ચારિત્ર જીવનના અનહદ રસિયા એવા આ નીતિ વિજયજી મહારાજ એવું નહીં ઈચ્છતા હોય કે કોઈ પણ જીવ ચારિત્ર લીધા પછી એક નાનકડો પણ કુવિકલ્પ કરવા પામે. અને એટલે એમણે સમય આપ્યો હશે. બીજી વાત, પૂજ્ય નીતિ વિજયજી મહારાજ સાહેબ એમના જીવનની અંદર જે રીતે એમણે દીક્ષા લીધી, જે રીતનું માનસિક બળ એમણે પ્રથમ ચાતુર્માસ ઓફિશિયલ દીક્ષા પહેલાંનું એમાં દાખવ્યું, એ પરથી એટલું ચોક્કસ કહી શકાય કે આ ગુરુ ભગવંત એ ભલે પબ્લિક ફેસ બની ગયા હતા, પણ એમની અંતરંગ ચાહત જે હતી એ તો સતત એકાંતની હશે. અને એટલે એમને કોઈ પણ પ્રકારે શિષ્યો ભેગા કરવા અથવા લોકોને બસ ગમે તેમ કરીને આપણે અંદર લેવા એવો વિકલ્પના વિરોધનો ભાવ અંદર રમતો જ હશે. અરે એકાંત પ્રિય એવા ગુરુ ભગવંતે, અસંગ પ્રિય એવા ગુરુ ભગવંતે એ સમયે એમને આ વિકલ્પ આપ્યો, સ્કોપ આપ્યો હશે કે સમયને નિર્ણય કરવા દઈએ અને તમે હમણાં ભણવાનું રાખો. હજી એક બેસ્ટ પાર્ટ જે આ પ્રસંગમાંથી આપણી માટે નીકળે કે એમને દીક્ષા આપવાનો કોઈ ભાવ ન હોવા છતાં એમના ચરિત્રમાં એવો ઉલ્લેખ આવે છે કે એમણે જ્યારે બેચરભાઈને અને એમની સાથે રહેલા ડાયાભાઈને એમણે અભ્યાસ કરાવડાવ્યો, ત્યારે પ્રકરણ, વ્યાકરણ આ બધું જ ભણાવડાવ્યું અને એમની માટે અથાગ મહેનત પણ કરી, પણ ક્યાંય આ મહેનતનું ફળ મને શું મળશે આવો વિકલ્પ પણ એમને જન્મ્યો નહીં. આ બધી અંતરંગ દશાઓ નહીં સમજીએ ને તો નીતિસુરી મહારાજ સાહેબના જીવનને આપણે કદાચ ખરેખર ન્યાય નહીં આપી શકીએ. બહારના પરાક્રમો એ પુણ્યના ઉદયે ઘણી બધી જગ્યાએ શક્ય બને છે. મૂળ પરાક્રમ જે છે કે જેને ખરેખર પામવા જેવું છે એ છે અંતરંગ પરાક્રમો. પુણ્યનો ઉદય હોય અને ભક્તવર્ગ વધતો જાય, અનુષ્ઠાનો વધતા જાય અને એના કારણે ઘણી બધી વસ્તુઓમાં શાસન પ્રભાવના નિમિત્ત બનાય. આ બધી જ વસ્તુઓ એ પુણ્યના ઉદયથી બની શકે અને એનો આનંદ પણ છે, એનો ગૌરવ પણ છે આપણને. પણ મોક્ષ માર્ગ એકલા પુણ્યનો માર્ગ નથી. એ પુણ્યાનુબંધી પુણ્ય પછી પણ અંતે શુદ્ધિ અને નિર્જરાનો માર્ગ છે. એટલે એ તો એને પણ બેડી ગણે છે, ભલે સોનાની બેડી, પણ આ બેડી જ છે ભાઈ. મૂળ તો અંદરમાં રહેલો નિષ્કામ પરિણામ એ જે નીતિસુરી મહારાજ સાહેબના જીવનમાં જોવા મળ્યો એ આ બેચરદાસભાઈને સાથેના પ્રસંગના ફળ સ્વરૂપે આપણે કદાચ એમનામાં કલ્પી શકીએ. સાહેબે વિજાપુર ચોમાસું કર્યું, ત્યારબાદ રાજનગર આવ્યા. ત્યાં પણ એમને લુહારની પોળની અંદર સંવત 1951 ચોમાસું કર્યું. ત્યારબાદ રાજનગરની આસપાસના તીર્થો તારંગાજી, કેસરિયાજી વગેરે તીર્થોની યાત્રા કરી અને જે ગામમાં એમણે દીક્ષા લીધી હતી એ ગામ મહેરવાડાથી એમની પાસે સંઘ આવ્યો અને એ સંઘે એમને વિનંતી કરી કે સાહેબ, આ જ ગામના જિનાલયના ધ્વજાદળનો મહોત્સવ છે અને સાહેબ ઉગ્ર વિહાર કરી અને ધ્વજાદળના મહોત્સવને ન્યાય આપવા માટે ગયા. આ બતાવે છે કે સાહેબને આ મહેરવાડા ગામ સાથેનું લેણું કેટલું હશે અને એમને બહુમાન પણ કેટલું બધું આ ગામના જિનાલયો અને ગામના સંઘ પ્રત્યે હશે. એ ત્યાંથી કરાવીને વાલમ વગેરે જઈ ઉમતામાં ગયા અને ગુમાન વિજયજી મહારાજ સાહેબ બીમાર હતા. એ ખ્યાલ આવ્યો એટલે તરત પાછા રાજનગર આવ્યા અને એમની વયાવચ કરવામાં ફરી એકવાર એક ચોમાસું એમણે રાજનગરમાં કર્યું. હું આટલી બધી નાની ડિટેલિંગ આપણે જે લઈએ છીએ ને એનું મૂળ કારણ આ છે
કે આપણને ખ્યાલ આવે કે રાજનગરથી શરૂ થયેલી યાત્રા એક ચોમાસું ઓલરેડી કર્યું છે. એ પછીથી અલગ અલગ જગ્યા, ક્યાં અત્યારે રાજનગર, ક્યાં કેસરિયાજી, તારંગાજી, આ બાજુ વાલમ, પાછું મહેરવાડા, વિજાપુર થઈને પાછું જવું, અને હવે પાછું ફક્ત એક ગુરુ ભગવંતની તબિયત નથી સારી આવા સમાચાર મળતા ફરીથી રાજનગર જવું. અને એ પણ નીતિ વિજયજી મહારાજ સાહેબ જેવા પ્રભાવક ગુરુ ભગવંતના જીવનમાં. આ એટલા માટે સાંભળીએ છીએ કે આપણને ખ્યાલ આવે કે વયાવચ એ કેટલો બધો એમનો ગમતો ગુણ હશે, અને લઘુતા કેવી ગજબનાક હશે. અને એ બધા ગુણોની પ્રાપ્તિ માટે વિહાર કરવા પડે તો એની કોઈ કિંમત ન હોય. ખરી સાધુતા એ છે. આપણને અત્યારે ઘણીવાર આવું લાગે કે મહાત્માઓ જબરદસ્ત છે, કારણ કે એ લોકો વિહાર કરીને જાય છે ને આપણે ગાડી વાપરીએ છીએ. વાત સાચી છે, બહુ જબરદસ્ત પુરુષાર્થ છે, પણ હકીકતનો પુરુષાર્થ જે ઈર્ષ્યા કરવા લાયક છે એ તો એ છે કે એ લોકો પરાર્થકરણ માટે કેટલા વિહારો કરે છે. અંદરની ભાવનાઓ કેવી ગજબ. એ રાજનગરના ચોમાસાની અંદર એમણે શત્રુંજય ગિરિરાજનું મહાત્મ્ય ચાતુર્માસ દરમિયાન વાંચ્યું, અને એના કારણે ઘણા બધા શ્રાવક શ્રાવિકાઓને શત્રુંજયની તીર્થની યાત્રાના ભાવ થયા, સાહેબના જોગ પણ થયા. અને સાહેબની હારે રહેલા પન્યાસ પ્રતાપ વિજયજી મહારાજ સાહેબ, એમની પાસે એક ભાઈ આવ્યા, મોતીલાલભાઈ, અને એમણે એમ કીધું કે સાહેબ, મારે સિદ્ધાચલજીનો છરીપાલિત સંઘ કઢાવવાનો એક મારો ભાવ પ્રગટ્યો છે. એટલે સાહેબ, મારી ઈચ્છા છે કે હું આ જ વર્ષે આપણે સંઘ કાઢીએ અને આપ શિષ્ય સમુદાય સાથે આપ સંઘમાં પધારો. એટલે સાહેબે કીધું કે સારું, વિચાર કરીએ એ બાબતમાં, પણ એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે ગયા વખતે આપણે આ વાત થઈ હતી ત્યારે તમારા આ ભાવ મેં મુખ પર જોયા ન હતા, અને આજે તમે આ વાત કરો છો ત્યારે તમારા જે ભાવ છે બેમાં બહુ ફરક છે. અને ત્યારે મોતીલાલભાઈ કહે છે કે સાહેબ, નીતિ વિજયના વ્યાખ્યાનની અંદર ચમત્કાર છે, ચમત્કાર. એમની અમૃતવાણી હૃદયના તારને પણ જણજણાવી નાખે એવી હોય છે. અને એના કારણે ઘણા વખતથી સળવળતી એવી એક અભિલાષા એ આજે એની પૂર્ણતા સુધી લઈ જવામાં એમના પ્રવચનના અંશોનો બહુ જ મોટો, અથવા કદાચ એમ કહું કે સંપૂર્ણતયા ફાળો છે. એટલે સાહેબે કીધું બહુ સરસ. ગુરુને તો ગૌરવ થાય પોતાના શિષ્યની આવી બધી વાતો, પોતાના જેમને એમણે પોતાના હાથેથી પદવી આપી છે વડી દીક્ષાની, એ એમની માટે આવી વાત સાંભળી અને સાહેબને ગૌરવ થયું. સાહેબે કીધું કે ક્યારનું મુહૂર્ત આવીએ છે? એટલે કે સાહેબ, અઠવાડિયા પછીનું. તો ઓહો, અઠવાડિયામાં કેવી રીતે કરી શકશો તૈયારી? તો સાહેબ, આપની કૃપાથી બધી તૈયારી થઈ જશે. અને એ સંઘ નીકળ્યો. સાહેબ ત્યારે ઉમતા વગેરેથી જ્યારે હતા એ સમયે આવી રીતે પત્ર મળ્યો હતો કે આપ રાજનગર પધારો. એટલે સાહેબ ત્યારે પધાર્યા, અને 3,500 યાત્રિકોના સમુદાયની સાથે સાહેબ અને આદિ ગુરુ ભગવંતો સાથે સિદ્ધાચલજી યાત્રાનો સંઘ શરૂ થયો. 3,500 યાત્રિકોની વ્યવસ્થા આ મોતીલાલભાઈએ એક જ અઠવાડિયામાં આખી છરીપાલિત સંઘની વ્યવસ્થા કરી. હું આ અત્યારના સમયની વાત નથી કરતો કે જ્યારે ફોન અને મોબાઈલના કારણે બધી જ વસ્તુઓ સહજ, ઇઝી આપણને લાગે છે. આ આપણે એ સમયની વાત કરીએ છીએ કે જે આજથી લગભગ 80 વર્ષ પહેલાંની છે, કે જ્યારે ટ્રાવેલ કરવું પણ બહુ મુશ્કેલ હતું. એ સમયની આ વાતો. અને એક જ અઠવાડિયાની અંદર એમણે 3,500 યાત્રિકોના આ સંઘની વ્યવસ્થા કરી. અને ઠીક ઠેકાણે લોકો સંઘને જોવા આવતા, વ્યાખ્યાન વંચાતું, સિદ્ધાચલજીનું મહત્ત્વ સમજાવતા સતત. અને આમ કરતાં કરતાં એ લોકો સિદ્ધાચલજી પહોંચ્યા. સિદ્ધાચલજીથી યાત્રા કર્યા પછીથી ત્યાં સંઘની માળ વગેરે કરી સાહેબ પાટણ પધાર્યા. સહજપણે પાટણ દર્શન માટે આવ્યા હતા, અને ત્યાં અચાનક જ એક ભાઈ એમની પાસે આવ્યા ઉપાશ્રયમાં, અને એમણે સાહેબને વંદના સુક્ષાતા કરી કીધું કે સાહેબ, આપનું નામ બહુ સાંભળ્યું છે. અને એમ કરીને સહજપણે એ શ્રાવકે વાત માંડી કે સાહેબ, અહીંયા આ સંઘની અંદર અંદર બહુ મોટા ક્લેશ છે.
નીતિ વિજયજી મહારાજ સાહેબનું કામ સાંભળવાનું હતું. એટલે કોઈ પણ જાતના રિપ્લાય આપ્યા વગર સાહેબ બહુ જ ધ્યાનપૂર્વક એ ભાઈ જે કહેતા હતા એના મર્મને પણ સાંભળતા, બિટવીન ધ લાઇન્સ પણ એ ત્યારે શ્રવણ કરતા હતા. એ ભાઈને ડિટેલિંગ પૂછવા જેવી લાગી એટલે પૂછી નિષ્પક્ષપણે પોતે સમજવા પ્રયત્ન કર્યો કે હકીકતમાં આ ભાઈ જે કહી ગયા એ બીજા સાથે રીકન્ફર્મ પણ કરીએ. અને એમણે પરિસ્થિતિનો આખો તાગ મેળવી લીધો. વિચાર કરીએ, સાહેબ આવ્યા છે ફક્ત પાટણ દર્શન કરવા માટે, કોઈ દિવસોની સ્થિરતાનો પ્રોગ્રામ લઈને નહીં આવ્યા હોય. અને અચાનક એમને ખબર પડી, બીજે દિવસનું પ્રવચન થયું અને એમણે પ્રવચનની ધારામાં પાટણનો ઐતિહાસિક ઇતિહાસ, એની પ્રાચીનતા, એની જાહો જલાલી એ આખું એવી રીતે વર્ણવવાનું શરૂ કર્યું કે પાટણ ઝૂમવા લાગ્યું. પાટણના લોકોને એવું લાગ્યું કે શું વાત છે, અમારો ઇતિહાસ આવો ગૌરવવંતો, આટલો અદ્ભુત. અને લોકો એ ધારાની અંદર રસાતાળ થતા ગયા. એટલી રસમય વાણી, એટલું જબરદસ્ત વર્ણન, અને એ રીતે સાહેબ ઇતિહાસ બોલે કે ગૌરવ ન થતું હોય એને પણ થાય. અને આમ કરતાં કરતાં 2, 3, 4 દિવસો ગયા અને લોકોની અંદર પડાપડી થવા લાગી સાહેબના પ્રવચનો સાંભળવાની. અને અંતે એ દિવસ આવ્યો કે જે દિવસે સાહેબને હવે લાગ્યું કે હવે હથોડો ઠોકવા જેવો છે. બહુ જ મોટો વર્ગ સભા સામે બેઠી હતી અને ત્યારે સાહેબે અચાનકથી વાતોને પલટાવતા પ્રશ્ન કર્યો કે મહાનુભાવો, જો આ પાટણની પ્રાચીનતા તમે માણો છો, પૂર્વપુરુષો કેવા બહાદુર, સાહસી અને ધર્મપ્રેમી હતા એ તમે જાણો છો, તો પછી મારો તમને પ્રશ્ન છે કે આવા ધર્મ ધુરંધરોની જન્મભૂમિ, એક વખતનું અતિ સમૃદ્ધ, અતિ પ્રસિદ્ધ એવું પાટણ આજે છિન્ન ભિન્ન કેમ દેખાય છે? જૈન સંઘની અંદર જો ક્લેશ હશે તો એની અસર એ નગરને પણ થશે અને આ વિશ્વને પણ થશે. અને આ વાત સાંભળી લોકો સ્તબ્ધ થઈ ગયા. સાહેબે સંઘની અંદરના આ ક્લેશને જે લેવલ પર લાવીને મૂક્યો એ દરેક વ્યક્તિ માટે વિચારવાનું તો બરાબર, પણ સહજપણે વેદન અનુભવાય એવું સ્થાન બની ગયું. કેટલાક મહાત્માઓ પાસેથી અમે આ સાંભળ્યું છે કે મોટી શાંતિમાં જ્યારે ઓમ શ્રી બ્રહ્મલોકસ્ય શાંતિર્ભવતુ, આ જે છેલ્લો શબ્દ બોલવો છે ને, પણ એની પૂર્વ ભૂમિકામાં સૌથી પહેલી કન્ડિશન મૂકે છે શ્રી શ્રમણ સંઘસ્ય શાંતિર્ભવતુ. એ બતાવે છે કે આખા બ્રહ્મલોકની અંદર જો શાંતિ જોઈતી હોય તો સૌથી પ્રથમ શાંતિ શ્રમણ સંઘની અંદર જોઈશે. અને આ જ વાતને નીતિ વિજયજી મહારાજ સાહેબે જડબે સલાક રીતે મૂકી. અને આ જ વાતને આજે અતિશય રીતે મૂકવાની જરૂરિયાત સખતપણે છે. આ આપણે અંતરથી સમજવું જ પડશે કે પરમાત્માનું શાસન એ આ વિશ્વની અંદર એટલું શિરમોર સ્થાને છે, આપણી માટે નહીં, કુદરત માટે પણ, કે પરમાત્માના શાસનમાં જો અવ્યવસ્થા સર્જાય એની અસરો આખા વિશ્વ પર પડે. અને એ પરમાત્માના શાસનના 4 અંગો, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, આ ચારેયના જીવનનું રિફ્લેક્શન એટલે આ વિશ્વની અત્યારની પરિસ્થિતિ. આપણને લાગે છે કે જમાનો બગડી ગયો છે, પણ નીતિ વિજયજી મહારાજ સાહેબે જે પાટણમાં આ વાત કરી એ વાતને એક્સટેન્ડ કરતાં હું પૂછું છું કે જમાનો એટલે નથી બગડ્યો કારણ કે આપણે બગડ્યા છે. અને જો આપણે સુધરેલા હોઈએ તો એક પણ ચતુર્વિધ સંઘના અંગની તાકાત છે કે એ ગમે તે રીતે આ વિશ્વને પણ એક માર્ગ બતાવે. એવા અઢળક દ્રષ્ટાંતો છે કે જૈન શાસનના અંગનો એક વ્યક્તિ, પછી શ્રાવક હોય, સાવિકા હોય, સાધુ હોય કે સાધ્વીજી હોય, એ અઠ્ઠમ કરે તો દેવોએ આવવું પડતું હતું. અને દેવો આવી અને આ જગતની અંદર પરિસ્થિતિઓને અને મનસ્થિતિઓને પણ બદલાવે એ રીતની આખી વાતાવરણની અનુકૂળતા કરી આપતા હતા.
આ જે વિશ્વનો બગાડો આપણને ખૂંચે છે. પણ ઓમ શ્રી શ્રવણ સંઘસ્ય શાંતિર્ભવતુ, આ વાતનું મર્મ આપણને કેમ અડતું નથી? નીતિ વિજયજી મહારાજ સાહેબની પહેલ અને પાટણના સંઘે શું જવાબ આપ્યો, કઈ રીતે નીતિ વિજયજી મહારાજ સાહેબનો આ માસ્ટર સ્ટ્રોક એનું રિઝલ્ટ લાવે છે, એ બધી વાતોને આવતીકાલે સંવેદીએ. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.